થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો મુકદ્દમો, આપકી અદાલત, રજત શર્માની સાથે. નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે. આપકી અદાલતમાં આજે બોલાવીશું એવી વ્યક્તિને જે જન્મ્યા પાકિસ્તાનમાં પણ સૌથી વધારે પ્રસિદ્ધિ એમને અહીંયા ભારતમાં મળી છે. એક એવી પર્સનાલિટી જેમણે પોતાના લખાણથી, પોતાના ટ્વીટ્સથી, પોતાના ઇન્ટરવ્યૂઝથી, પોતાની વાતોથી હંમેશા નવા નવા વિવાદ ઊભા કર્યા છે. પ્લીઝ વેલકમ નામચીન લેખક અને કોમેન્ટેટર તારિક ફતેહ. અને આપકી અદાલતમાં આજના આપણા જજ છે વરિષ્ઠ પત્રકાર રાહુલ દેવ. અને એ પહેલા કે આપણે આજનો મુકદ્દમો શરૂ કરીએ, સવાલો અને આક્ષેપો લગાડવાનું શરૂ કરીએ, એક નજર નાખીએ તારિક ફતેહના કરિયર પર. તારિક ફતેહ એક લેખક છે, કોમેન્ટેટર છે, ટીવી પ્રેઝેન્ટર છે. પાકિસ્તાનમાં જન્મ્યા, કેનેડામાં રહે છે, પણ એમની ખરી ઓળખાણ છે પાકિસ્તાન અને ઇસ્લામ વિશે આપેલા એમના મંતવ્યોના કારણે. તારિક ફતેહના શબ્દોમાં એ એક ભારતીય છે જેમનો જન્મ પાકિસ્તાનમાં થયો છે. એ કહે છે કે એક પંજાબી છે જે ઇસ્લામમાં જન્મ્યા છે. તારિક ફતેહ કહે છે તારિક પોતાના વિદ્યાર્થી જીવનકાળમાં એક લેફ્ટિસ્ટ હતા. 1977માં જ્યારે તારિક એક જર્નલિસ્ટ હતા તો જિયા ઉલ હકની સરકારે એમને દેશદ્રોહના આરોપમાં જેલમાં નાખી દીધા હતા. 1978માં તારિક ફતેહ પાકિસ્તાન છોડી સાઉદી અરબ જતા રહ્યા હતા, જ્યાં એમણે 10 વર્ષ સુધી એક એડવર્ટાઇઝિંગ કંપની માટે કામ કર્યું. 1987માં તારિક ફતેહ કેનેડા જઈને સ્થાયી થઈ ગયા. તારિક ફતેહ પાકિસ્તાનના સૌથી મોટા ક્રિટિક છે. પાકિસ્તાને તારિક ફતેહની વેબસાઇટને બેન કરી છે. તારિક ફતેહ પર પાકિસ્તાનમાં કોઈ પણ જાતની પબ્લિક મીટિંગ કરવા પર કે ભાષણ આપવા પર પાબંદી છે. આપકી અદાલતમાં તારિક ફતેહ પોતાની વાત જાતે મૂકશે. તો આવો આપણે શરૂ કરી આજનો ખાસ મુકદ્દમો. કોમેન્ટેટર લેખક તારિક ફતેહ પર આપકી અદાલતમાં પહેલો આરોપ. આપકી અદાલતમાં તારિક ફતેહ પર સૌથી મોટો આરોપ છે કે એ ઇમરાન ખાનને હેરાન કરે છે. હવે ઇમરાન ખાન સાહેબ પાકિસ્તાનના વઝીરે આઝમ છે, પણ જ્યારે તમે એમના વિશે બોલવાનું શરૂ કરો છો એમને કોસતા જ હોવ છો. હું એમને કોસતો નથી, પણ એમની હકીકત કહું છું. મેં પહેલા પણ તમને કહ્યું હતું કે એમને કોઈ રાજનીતિ સાથે લેવા દેવા નથી. એ પત્નીઓ એમની પાસે આમ તો ઘણી છે, તો ના, હકીકત છે કે આ એમની ત્રીજી કે ચોથી પત્ની છે. તો તેઓ પોતાની પત્ની બદલતા જાય છે અને તેમનો ટેસ્ટ તમે પણ કહેવા માંગો છો કે બેકાર માણસ છે, પાકિસ્તાન પર થોપવામાં આવ્યા છે. ના, એવું એમની કંઈ સરકાર નથી. ભ્રષ્ટ છે, ચોર ના છે. ના, ચોર વોર થવા માટે કંઈક ચોર એ હોય જે માણસના મગજમાં કાંઈ હોય, એ માણસ કંઈ પ્લાન બનાવે. આ તો ખોખલા મગજવાળા છે. એમના વિશે કહેવાતું હતું કે ઇન ધ ડેમ. ખરું કહું તો એમને હી હેઝ નો સબસ્ટન્સ હિયર. એમનું સલમાન રશ્દીએ કહ્યું એમને ઇન ધ ડેમ, એટલે કે એ ઇમરાન કે જેની લાઇટો ડીમ થયેલી છે મગજમાં. હું એમને 1970થી કવર કરું છું. જ્યારે હું જર્નલિસ્ટ હતો ત્યારે પહેલીવાર પાકિસ્તાન ટીમ સાથે ગયા હતા. એ બહુ જ ફેક વ્યક્તિત્વ ધરાવતા માણસ છે, ખોટા પઠાણ છે. ખોટા પઠાણ બહુ જ જુઓ એક અમારે ત્યાં એક કોન્સેપ્ટ છે. એક હોય પઠાણ જેમના નામ હોય ખાન, એક હોય ખાં નૂન. એ શું છે? અમુક યુપીસીપીના પઠાણ હોય છે અને ઘણા શાહજહાંપુરના પણ પઠાણ હોય છે. અમુક અસલી પઠાણ હોય છે, ઘણા ઇરફાન પઠાણ હોય છે. આ એ પઠાણ છે જે પઠાણ છે જ નહીં. એમણે પોતાની પાછળ ખાન લગાડી દીધું છે. આમ તો એ છે જલંધરથી, એમની મમ્મી જલંધરથી છે, એમની ફોઈ અમૃતસરથી છે. આ બધો લુધિયાણા, લાહોર ત્યાંનો આ બધો માલ છે. પણ પોતાની મર્દાનગી દેખાડવા માટે એ કહે છે અમે પઠાણ છીએ.
ક્યાંના પઠાણ છો ભાઈ પણ તમે? જ્યારે ક્રિકેટ રમતા કેપ્ટન હતા જી. પાકિસ્તાન ટીમના, તો ઘણા ફેરોશિયસ પ્લેયર કહેવાતા હતા. કોઈ ફિરોશિયસ નહોતા, બધો દેખાડો હતો. આપ પોતાના કાકાના નામ પર ટીમમાં અંદર આવ્યા 1970માં. એની લાઇન અને લેન્થ બરાબર નહોતી, પણ એના કાકા હતા જનરલ બર્કી. જનરલ બર્કીએ એમને ટીમમાં લઈ આવ્યા. એ સમયે પાકિસ્તાનના 2 ફાસ્ટ બોલર હતા, આસિમ મસૂદ, સરફરાઝ નવાઝ. અને માજિદ ખાન જે એમના કઝિન ભાઈ હતા, એ પણ કરતા હતા, જે કેપ્ટન હતા. ઝહીર અબ્બાસના વખતની આ વાત છે. આમને જબરદસ્તી ટીમમાં નાખવામાં આવ્યા, જેને પાકિસ્તાનમાં પૌવા કહેવામાં આવે છે. પૌવા એટલે એ નહીં જે એટમ બોમ્બ વાળો, એ નહીં. એટલે કેવું જરૂરી છે. એટલે એ ટીમમાં જતા રહ્યા. ફોર ધી ફર્સ્ટ 3-4 મેચીસ he couldn't find any line, length or wicket. તો જ્યારે તમને ચાન્સ પર ચાન્સ આપવામાં આવે છે તો કંઈક તો કરીને દેખાડો. ઉપરથી એમનો રંગ પણ સફેદ, હાઈટ ખાસી એવી લાંબી, તો બધી જગ્યાએ આંટીઓ ઇમરાન ખાન કરે. મને તો યાદ એ છે બહુ- એમના ટી શર્ટ પર લખેલું હતું કે બિગ બોયઝ પ્લે એટ નાઇટ. હવે શું સર, આ એમની બેગમ સાહિબા, વન ઓફ હિઝ વાઇફ રહેમ ખાને બુક લખી છે જેનું નામ છે રહેમ ખાન. ઠીક છે, પણ બહુ ડિટેલમાં લખ્યું છે કે એમની પસંદ નાપસંદ, મિડનાઇટ હેબિટ શું છે અને બાકી બધું. ધીસ મેન ઇઝ કમ્પ્લીટલી એટ હિઝ લોસ એની ઇન્ટેલેક્ટ ધેટ ઇઝ અવેલેબલ. પણ અને તારીક પછી સાહેબ, કાંઈ પણ હોય, પાકિસ્તાનની જનતાએ એમને પસંદ કર્યા છે વઝીરે આઝમ આ તમને તરીકે. કોણે કહ્યું કે પાકિસ્તાનની જનતાએ ક્યારે કોઈને ચૂંટ્યા છે? હમણાં જ તો ચૂંટણી થઈ ને પાકિસ્તાનમાં, અને એમને ક્યાં elect ચૂંટણીઓ કર્યા. થઈ સાહેબ? હું તમને 1-2 કોન્સ્ટિટ્યુઅન્સી જણાવી દઉં જ્યાં 2% વોટ પડ્યા છે. એટલામાં તો હું પ્રાઇમ મિનિસ્ટર બની જાઉં વધારે પૈસા લગાડીને. અને આ બાજવા સાહેબ અને શરીફ સાહેબ, જુઓ, પાકિસ્તાનના ઇલેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર નવાઝ શરીફ છે. નવાઝ શરીફને તમે જોઈએ તો સિલેક્ટ કરો, ડિસિલેક્ટ કરો, એને કાઢી નાખો, જે કરવું હોય એ કરો. પણ આ વાત કોઈ હોશિયાર વ્યક્તિને કહેવામાં આવે કે પાકિસ્તાનમાં ચૂંટણીઓ થઈ, તો એ તો એવું છે કે જેઓ લેટ નાઇટ શોમાં ચિઠ્ઠીઓ આપવામાં આવે ને એવું છે. બધા પાકિસ્તાનીઓને ખબર છે કે આ ફ્રોડ છે. બધા પાકિસ્તાનીઓને ખબર છે કે હકીકતમાં તો હુકુમત કોઈ આર્મીનો જનરલ જ ચલાવે છે, અને જે એમની વિરુદ્ધ ઊભું રહે છે એ જેલમાં જશે. હમણાં તમે જોઈ લો પાકિસ્તાનમાં કોણ જેલમાં નથી અને કોણ કોણ ગાયબ નથી થયું. એટલે તમે કહેવા માંગો છો કે આમને ફોજે તો બીજું બનાવ્યા? કોણ બનાવશે પાકિસ્તાનમાં? પાકિસ્તાનમાં ઉપરવાળો જ ફોજ છે. પાકિસ્તાનની ફોજે ઉપરવાળા જોડે સેટિંગ કરી રાખ્યું છે, બનાવશું હાથમાં લોટો મોઢામાં પાન, લઈને રહીશું પાકિસ્તાન. અને ફોજ અમે લોકોએ બનાવ્યું છે પાકિસ્તાન. તમારા યુપી બિહારના જે નવાબ હતા એમણે બનાવ્યું છે પણ તમે પાકિસ્તાન. તો કહી રહ્યા છો કે ઇમરાન ખાન પોતાની સરકાર નથી ચલાવતા, એમની જે પત્ની છે બુશરા બીવી, એ ચલાવે છે. એ જાદુ ટોનાના ચક્કરમાં શી ઇઝ એક્સપર્ટ. જુઓ, એમાં જ્યારે એક દેશના પ્રાઇમ મિનિસ્ટર હજ કરવા જાય ને, અને તમારા દેશ ભારતમાં લાખો હાજી મુસલમાન હશે અહીંયા, અને એ કહે કે સાહેબ ચપ્પલ ના પહેરી શકીએ મક્કામાં, ચપ્પલથી મક્કા ખરાબ થઈ જાય, તો વગર ચપ્પલે ગયા બંને વરબાઈડી. ત્યાં આખું સાઉદી જોઈ રહ્યું હતું કે આ શું થઈ ગયું ભાઈ. એમણે કહ્યું, બુશરા બીવીએ કહ્યું છે વગર ચપ્પલે જવું છે હજ પર, અને ત્યાં જોયું તો આખા મક્કાએ ચપ્પલ પહેરી રાખ્યા હતા. અરે મેં પણ હજ કર્યું છે સાહેબ. આ કોણે ક્યાંથી શું જાદુ કર્યું અને કાઢ્યું કે આજે 11 વાગે તમે આમ ફરશો તો એ ફરી જશે. એ ક્યારેક કહે છે કે દિવાલ મને બોલાવી રહી છે તો એ માની જાય છે. અરે કોઈને એ નથી ખબર કે આ બુશરા બીવી છે કે પછી કોઈ ISI નો માણસ છે બુરખાની અંદર. આપણને શું ખબર? હુ ઇઝ શી? તમે અરે આ લોકો જઈ રહ્યા હતા સાઉદી અરેબિયાથી અમેરિકા મોદીજીને કંઈક ગાળો આપવા માટે. સાઉદી વાળાએ કહ્યું તમારી પત્ની છે ને એને પહેલા મોકલી દો, એક મુસીબત આવી જશે જો આ જાદુ ઊંધું પડી ગયું તો. આ પોતે જાદુ કરી રહ્યા હતા. અમે જોયું કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠા હતા હા, ત્યારે તો ટોટકા કરી રહ્યા હતા. ટોટકા જ કહેવાય ને એને. હા, માળા લઈને શું કરી રહ્યા હતા તમે જોયું છે ક્યારે? હું તમારી સાથે મીટિંગ કરી રહ્યો હું, નાના ધંધાની પણ કેમ ના હોય, કે ભાઈ કેફેટેરિયા ક્યાં ખોલવાનું છે દાખલા તરીકે. તમે શું કોઈ ગીતા લઈને ખોલીને આવશો કે ભાઈ આ દિશામાં હોવું જોઈએ? ત્યાં તમે બેઠા છો ડોનાલ્ડ ટ્રમ્પની સાથે, એક તો એ ડફર ને એક ખાલી મગજ. એટલે આ મજાની વાત છે. તમને કઈ રીતે લાગ્યું કે એમની જે વાઈફ છે એ જાદુ ટોણા કરે છે? તમે તો કહો છો એમણે જીન પણ અરે પાડ્યા આ તો એ પોતે કહે છે. જુઓ, લગ્ન કરતા પહેલા પણ તો એ જાણતા હશે કે નહીં
ભાઈ એક સ્ત્રી બેઠી છે, એના પણ લગ્ન થઈ ગયા છે, એના છોકરા પણ મોટા થઈ ગયા છે, અને સડનલી સપનું આવે છે એના હસબન્ડને કે પત્નીને તલાક આપી દો, ઇમરાન ખાનને આપી દો. એ પોતે ગયો ને કહ્યું કે બેબીજી તમે તો ઇમરાન ખાનને લાયક છો, હું કોઈ લાયક નથી, મને તલાક આપી દો, જેથી તમારી રાઇટફુલ પ્રોફિટે કહ્યું છે. એ કહો કે જે પાકિસ્તાન નામ બન્યું છે ઇસ્લામના નામથી, ત્યાં આ હાલત છે અમારા ધર્મની કે લોકોએ એને પ્રાઇમ મિનિસ્ટરની પત્ની બનાવી દીધી, એ જોયા વગર કે એ છે કોણ. કાં તો એ મળી હતી આને, તો પછી એ હરામ છે આમના ધર્મમાં. આવી રીતે કોઈ બુરખામાં તો નહીં જતું હોય ને, ખો ઉતરે પણ તો છે ક્યારેક ક્યારેક. તો એણે એમાં શું જોયું હશે? હાઉ કેન યુ મેરી સમવન યુ હેવ નેવર સીન? યુ ઓનલી સી બિહાઇન્ડ ધ ક્લોથ. કાં તો પછી કોઈ જૂઠું બોલી રહ્યું છે, કાં તો કોઈ છેતરી રહ્યું છે, અને અમારા ધર્મ અમારા લોકોનું મજાક બનાવી રહ્યા છે પાકિસ્તાનમાં. તો આ સહન કરવા વાળી વાત નથી. પણ જો જ્યારથી ભારત દેશમાં પ્રાઇમ મિનિસ્ટરે નક્કી કર્યું કે કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાનો, 35A હટાવવાનો, તો ઇમરાન ખાનમાં નવો જુસ્સો નથી આવી ગયો? બધાને કહે છે કે ચાલો ભેગા થઈને એમને એમ કે જિહાદ કરીએ. 302 ની વાત ચાલે છે, પણ 370 ની વાત ચાલી રહી છે. 302 ક્રિમિનલ કોડમાં ખબર છે ને શું હોય છે? ફાંસીની સજા હોય છે ને, કતલ. અરે અહીંયા કોઈ વકીલ જ નથી ભાઈ. આ 302 એટલે કે મર્ડર, 309 એટલે અટેમ્પ્ટેડ મર્ડર. એટલે એ 3 ના આંકડાથી ગભરાઈ ગયા છે કે આ એમાંથી તો નથી ને, કારણ કે આના પહેલા પાકિસ્તાનમાં કોઈ 370 આ શબ્દ ક્યારે સાંભળ્યો જ નથી. કદાચ ગણતરી ત્યાં સુધી ન આવડતી હોય એ બીજી વાત છે, પણ 370 વિશે મેં નથી સાંભળ્યું. અને ઓચિંતાનું અમને 370 યાદ આવી ગયું, 35A યાદ આવી ગયું. અત્યાર સુધી આ લોકો ક્યાં બેઠા હતા? પણ જો ને, એમણે તો યુનાઇટેડ નેશન્સમાં બહુ લાંબી દલીલ કરી હતી. હા, 55 મિનિટનો ઓવર ટાઈમ. ત્યાં હોલમાં કોઈ જ નહોતું બેઠું, લાલ લાઇટો ચાલુ હતી. અરે ભાઈ, તમારો સમય પતી ગયો છે, ભાડાની સાયકલ લીધી છે, આપી દો પાછી. આજે ખબર નહીં કેટલાની મળે છે, પણ અમારા સમયે 8 આનાની અડધો કલાક મળતી. એ બેઠો જ છે, જઈ જ નથી રહ્યો, કે છે અમે નહીં જઈએ, કરી લો જે કરવું હોય. અને બોલતો જ જાય છે, બોલતો જ જાય છે, ગાળો આપે છે, એટમ બોમ્બ મારી દઈશું, આખી દુનિયાને હું તબાહ કરી તો નાખીશ. એટમ બોમ્બ તો છે પાકિસ્તાનની પાસે. કે તો છે, પણ મેં તો પહેલા જ કીધું છે કે ફાટશે તો ફાલુદા નીકળશે, એમાં કંઈ નથી. ખરેખર ત્યાં કંઈ જ નથી. હું કહું છું ને તમને, જ્યારે તમારા રેલવેના મિનિસ્ટર કહે છે પાવ કિલોના કદ્દુના સાઈઝના બોમ્બ મારા ખિસ્સામાં છે, એને શું ખબર કે આ એટમ બોમ્બ શું હોય છે? તો એમણે કહ્યું હતું કે પાવના, અડધા કિલોના, હા, ઘણા એ બધા તો પ્રકારના બોમ્બ છે અમારી એમણે પાસે. જેને ચેક કર્યું છે જીવનમાં પહેલીવાર કે આ એટમ બોમ્બ કેટલું મોટું હોય. અચ્છા, આટલો નાનો છે તો કે એને મોટો કરી લો, તો કે લો બની ગયો એટમ બોમ્બ મોટો. એમને કોઈ જાતનો ક્લુ જ નથી. તમે ક્યારે એમના મિનિસ્ટર્સની વાતો સાંભળો છો કે નહીં? જો ઇમરાન ખાન એક હોલો ડ્રમ છે, તો આ એ લોકો છે જે સાઈડ પર ના હોય, કેટલ ડ્રમ, જેની ઉપર ડ્રમરને પૂછી જુઓ. આ સાથેવાળા ડ્રમ છે, આ લોકો ખોખલા છે, આ લોકોમાં કાંઈ નથી. ના આમની પાસે લીડ ગિટારિસ્ટ છે, ના બેઝ ગિટારિસ્ટ છે, ના સેક્સોફોન પ્લેયર છે. આ લોકો ફક્ત નાના ડ્રમ વગાડવા વાળા લોકો છે, જેમને ખબર જ નથી કે એ લોકો છે કોણ. આ એ લોકો છે જેને પોતાની ભાષા સાથે પ્રેમ જ નથી. તમને ખબર છે કે પાકિસ્તાનના પંજાબની અંદર પંજાબી ભાષા બોલવા પર પાબંદી છે. આ આખી દુનિયામાં ક્યારે કોઈએ વિચાર્યું છે? તો હવે તમે કઈ ભાષા બોલશો? અરે ત્યાંથી લઈશું જેનાથી અમને સૌથી વધારે ગુસ્સો છે. એ ક્યાં છે? ભારત હિન્દુ. એ લોકોની ભાષા લઈને, ઉર્દુ લઈને બેસી ગયા છે. ના ઉર્દુ આવડે છે, ના પંજાબી આવડે છે, ના ઇંગ્લિશ આવડે છે, કોઈ ભાષા નથી આવડતી. કોઈ પણ ભાષા બોલે ઇમરાન ખાન, પણ એ તો કહે છે કે હું આખા વિશ્વમાં કાશ્મીરનો સંદેશો લઈને જઈશ, કાશ્મીરીઓને કેટલા હેરાન કરવામાં આવે છે ભારતમાં, એ આખી દુનિયામાં જઈને કાશ્મીરી બધાને લોકો કહીશ. એમને જે હેરાન કરી રહ્યા છે એની વાત કરી રહ્યા છે, જે ત્યાં પાકિસ્તાનમાં પડ્યા છે બિચારા, જેમને એક શબ્દ પણ કાશ્મીરી ભાષાનો નથી આવડતો. એ કાશ્મીરી હોઈ શકે? ભાઈ, પંજાબી હોવા માટે તમને પંજાબી આવડતી હોવી જોઈએ, તામિલ હોવા માટે તામિલ ભાષા પણ છે. આ પાકિસ્તાની કાશ્મીરી એક શબ્દ પણ એ ભાષાનો નથી બોલતા. આ કાશ્મીરી બની બેઠા છે. અને હવે તમે નોટિસ કરજો, આ બધા પાકિસ્તાની પંજાબી છે, એ આ લંડન વંડન બધે તમારું કેવું અલગ છે અલગ. કે પાકિસ્તાનના કબજામાં જે કાશ્મીર છે એમાં કાશ્મીરીઓ છે જ ઝીરો. નહીં? હજી સુધી ઇન્ડિયાને ખબર જ નથી મળી. હું તમને કહું છું ને કે આ પાકિસ્તાન સાથે જો ચર્ચા કરવી હોય ને કાશ્મીર વિશે, તો આવો વાત કરીએ, આપણે કાશ્મીરી ભાષામાં વાત કરીએ. એ લોકો બેઠા હશે, તમે ટ્રાન્સલેટર લઈ આવજો, શું કે છે સમજાતું નથી. This is India's weakness. You don't know your strength. People in Pakistan occupied Kashmir want to be free of હવે તાકાત Pakistan. તો દેખાડી દીધી ને તારિક સાહેબ.
સર્જિકલ સ્ટ્રાઇક, ઘરમાં ઘૂસીને માર્યા. હા પણ એ તો પાછા આવી ગયા. આ ઘૂસીને મારવાનું શું છે? સમજી લો, સિંધ વગર હિન્દ નહીં થઈ શકે, એ તો માનો છો ને? તો કોઈ હિન્દુસ્તાનીએ કહ્યું અમારું સિંધ અમને પાછું આપી દો, મોહેન્જોદારો આપો, તક્ષશિલા આપો, અમારી હડપ્પા આપો. અમારા લાહોર રામના દીકરાના નામ પર આખું શહેર છે, એના પર પાકિસ્તાનીઓનો કબજો છે અને હિન્દુ બધા ચૂપચાપ બેઠા છે. ક્યાં જતા રહ્યા છે બધા? ટામેટા તો સસ્તા મળે છે ને. આ ભારતીયોનો પ્રોબ્લેમ છે. કાંદા સસ્તા મળી જાય, ટામેટા, દેશનો ભલે સત્યાનાશ થઈ જાય, એમ બી અમારું પતી જવું જોઈએ. અમારા હાથમાં આપી દો ઉપરવાળાના સોગન, મુસલમાનોને ઠીકઠાક કરી દેશું પાકિસ્તાનના. મારી પીટીને પાકિસ્તાનને બરાબર કરી, બલુચીઓને આઝાદી આપી, પંજાબને ખાલિસ્તાનીઓના હવાલે કરી દે, એ લોકો ઠીક કરી દેશે. પશ્તુનિસ્તાન માટે કહેવાય કે અટકથી કટક સુધી આખું ભારત વર્ષ છે. એની પેલી બાજુએ અફઘાનિસ્તાન અને એની નીચે બલુચિસ્તાન. પ્રોબ્લેમ સોલ્વ. પણ જુઓ, હવે શેખ રાશિદ જેવા મિનિસ્ટર છે, એ તો યુદ્ધની ધમકી આપે છે. એમણે તો તારીખ પણ નક્કી કરી નાખી છે ક્યારે યુદ્ધ થશે એની. સર, એમની પણ કોઈ પત્ની હશે, જાદુ ટોના કરતી હશે. અમને શું ખબર કે એમના ઘરે શું ચાલતું હશે? આ તો હું તમને કહી રહ્યો છું. આ શેખ રશીદ 1968માં જ્યારે અયુબ ખાન જનરલ હતા, એમની વિરુદ્ધ મુવમેન્ટ ચલાવી રહ્યા હતા, 17 વર્ષની ઉંમરે મને જેલમાં નાખી દીધો હતો. બહુ ડર પણ લાગતો હતો એ જમાનામાં. પણ આ શેખ રશીદ હતા જે અયુબ ખાનની તરફેણમાં હતા. તેઓ કહે છે કે ચાઇના અમારી સાથે છે. ચાઇનાવાળાએ 10 લાખ મુસલમાનોને પકડીને એ લોકોને ડુક્કરનું માંસ ખવડાવી રહ્યા છે અને ટ્વિસ્ટ ડાન્સ કરાવી રહ્યા છે. 1 મિલિયન મુસ્લિમ્સ ઇન કોન્સન્ટ્રેશન કેમ્પ. તમે ક્યારે દિલ્હીમાં જોયું છે ભારતીય મુસ્લિમોનું જુલુસ ચાઇનાની એમ્બેસીની સામે? જોયું છે? ક્યારેય નહીં. ના. વેરી ગુડ. ફિલિસ્તીન પર બધા જ વાતો કરે છે. તો તમે જોયું કે આપણી માનસિકતા કેટલી ભાંગી ગઈ છે કે જ્યાં 10 લાખ મુસલમાનોને જેલમાં, કોન્સન્ટ્રેશન કેમ્પમાં બેસાડી રાખ્યા છે, એ દેશ અમારો મિત્ર છે. આખી દુનિયામાં ઇસ્લામનો કોઈ મિત્ર હોય તો એ છે ચાઇના, જે જોડા મારે છે, કાં તો પછી અરબ કે જે અમને તુચ્છ માને છે, કે તુર્કી જે અમને ડિપોર્ટ કરે છે. હિન્દુસ્તાન, જેમાં પ્રોફેટ મોહમ્મદની સંતાનોને રહેવાની જગ્યા મળી, જ્યાં દુનિયાની પહેલી મસ્જિદ બની, એનાથી દુશ્મનાટ કરી બેઠા. આ મને સમજાવો. તમારી વાતો પર જો ચાલીએ તો પાકિસ્તાનના તો ટુકડે ટુકડા થઈ તો જશે. થઈ જ ગયા છે ને. તમને હમણાં ખબર મળી છે 90. જુઓ, ઇન્શાઅલ્લાહ આવતા 20 વર્ષોમાં બલુચિસ્તાન આઝાદ થશે. હિન્દુસ્તાન સિંધ વગર હિન્દુસ્તાન થઈ જ ન શકે. શબ્દ સિંધુ સિંધથી છે, શબ્દ ઇન્ડિયા ઇન્ડસથી છે, હિન્દુસ્તાન ઇન્ડસથી છે. મોહેન્જોદારોમાં તમે લોકો જન્મ્યા. આજે ગંગા જમના તહેઝીબની વાતો કરે છે, એ તો ઉર્દુ બોલવાવાળાઓએ ફ્રોડ બનાવ્યા છે. ક્યાંની તહેઝીબ? તહેઝીબ એ કોઈ હિન્દુસ્તાની શબ્દ થોડી છે. એ તો ઉર્દુથી નીકળેલો શબ્દ છે ને. સંસ્કૃતમાં તો આ શબ્દ નથી. તો ઇન્ડસને તો તમે ભૂલી ગયા. કસૂર અને લાહોરને તમે ભૂલી ગયા. રામના જે 2 દીકરા, એમના નામ પર મોટા 2 શહેર, કસૂર, લવ અને કુશના નામ પર. કે જવા દો, હવે જતા રહ્યા હો તો જવા દો ને, શું કરી લેશું? ISS ની એક્ઝામ પાસ થઈ જવી જોઈએ બસ. બની જશે, બિલકુલ પંજાબ બનશે, પણ અલગ થઈ ઇન્શાઅલ્લાહ. જશે. અને મોદીજીએ પણ કહી દીધું કે એમની નજર હવે કબજે કરેલા કાશ્મીર પર છે. મોદી છે તો મુમકિન છે સર. તો આપણે અહીંયા એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં તારીખ ફતેહ પર આરોપ અને સવાલોનો હજી એક દોર. ડિફેન્સ ઓફ ઇન્ડિયા, ધી એન્ડ ઓફ સિવિલાઇઝેશન. ઇન્ડિયા છે તો દુનિયા છે. જો ઇન્ડિયા ખતમ થશે તો ઇટ્સ ઓવર. આ વાત માની લો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે મુકદ્દમો ચલાવી રહ્યા છીએ પાકિસ્તાન ઓરિજિનના રાઇટર અને કેનેડામાં રહેવાવાળા કોમેન્ટેટર તારીખ ફતેહ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં તારીખ ફતેહ પર આરોપ છે કે એ વિવાદાસ્પદ બયાન આપે છે. તમે કાંઈ પણ બોલવા માટે મોઢું ખોલો છો, કોન્ટ્રોવર્સી થઈ જાય છે. હવે પાકિસ્તાનમાં મેં જોયું કે તમે ત્યાંના જે સાયન્સના જે મિનિસ્ટર છે ફવાદ ચૌધરી, એમને કહી દીધું કે એ તો કચરાનો ડબ્બો છે. તો મેં શું કોઈ ખોટી વાત કીધી કે? હું કચરાના ડબ્બાને કચરાનો ડબ્બો કહું છું તો તમે કહો છો એ નથી? એ ક્યાંથી આવ્યો? He has nothing to offer in science. He has nothing to offer in technology. He can't speak any language.
એ પંજાબી છે તો પોતાની જાતને લખમીરી સમજે છે, તો એ હિસાબે તો આને કચરો જ કહીશું ને સાહેબ, બીજું શું કહેવાય? કોઈને કાંઈ પણ કહી દેવાનું ઇમરાન ખાન પ્લેબોય છે. તો શું એ નથી કે હું હમણાં એમ કહું કે હી પ્લેઝ વિથ ધ બોયઝ ધેટ વિલ નોટ બી પાર્લામેન્ટરી, બટ એસેન્શિયલી હી ઇઝ અ પ્લેબોય ઓફ ધેટ કેરેક્ટર. તમે કહો છો કે 62 વર્ષથી આ માણસે કંઈ કામ જ નથી કર્યું, એમ જ વઝીર આઝમ અરે સાહેબ, 62 વર્ષની ઉંમરમાં કોઈ ઘોડી ચડે વરરાજા બને? તમે જોયું છે ક્યારે? તમે લોકો જ કહો કે તમારા દાદાના લગ્ન થાય, બોલો. અને બેઠા હોય પેલું પંજાબીમાં શું કહેવાય, પેલું ઘોડી ચડિયા દેસાંદા રાજા, એવા ગીતો વાગી રહ્યા છે અને શરમાઈ રહ્યા છે અને મોઢામાં આંગળી નાખીને આવી રહ્યા છે દુલ્હનની જેમ. એ પણ, અને એક નહીં, બે નહીં, 3 વાર લગ્ન કર્યા છે. પહેલા લગ્ન એણે એની સાથે કર્યા, એ પણ પોતાની એક પ્રેમિકાની દીકરી સાથે કર્યા. હવે તમે દીકરાઓને રાખ્યા છે ઇંગ્લેન્ડમાં, જેથી કરીને એમની અપબ્રિંગિંગ સારી થાય. અરે ભાઈ, ઇંગ્લેન્ડમાં જો ઉછેર સારી રીતે થતો હતો તો તારે ત્યાં જ રહી જવું જોઈએ ને. પણ એ તો પ્રયત્ન કરી રહ્યા છે. પાકિસ્તાનથી નવી નવી વસ્તુઓ, ભેંસો વેચી રહ્યા છે, મરઘીઓ વેચી રહ્યા છે, જેથી ઇકોનોમી. અરે સાહેબ, ગધેડા વેચવાના પણ પ્રયત્ન કર્યા એમણે. પેલા ચીનીઓએ કહ્યું કે તમે ખાલી ગધેડાઓ નહીં વેચો, ગધેડાઓની કમી થવા લાગી ત્યાં. મેં કહ્યું ચીનીઓને ખબર જ નથી કે ખરા ગધેડાઓ ક્યાં છે. આ બિચારા ખોટા પ્રકારના ગધેડાઓ મોકલાવી રહ્યા છે, તો ત્યાં ગધેડાઓની કમી થઈ ગઈ. હવે તમે, આ કોઈ હસવાની વાત નથી, પણ પાકિસ્તાનથી 20,000 ક્રિશ્ચિયન છોકરીઓને ચીનમાં મોકલાવી દેવામાં આવી છે, જ્યાં એમને પહેલું સેક્સ વર્કર બનાવી દીધી છે અને હાલત ખરાબ કરી નાખી છે. જુઓ, આ માત્ર પાકિસ્તાનીઓની જ વાત નથી, આ મુસલમાનોની જે માનસિકતા છે એના પર જરા એક નજર દોડાવો કે દુનિયાનો જે દેશ સૌથી વધારે મુસલમાનોને ત્રાસ આપી રહ્યો છે, એનાથી દરેક મુસલમાનને ખૂબ જ વધારે પ્રેમ છે. નહીં તો મને દુનિયાની કોઈ પણ એમ્બેસી, ચાઇનીઝ એમ્બેસી, 2 મુસલમાન દેખાડી દો જે ઊભા છે અને કહી રહ્યા છે કે અમારા ભાઈઓને રિલીઝ કરો. નો, એ લોકો ઇન્ડિયાના વિરુદ્ધ રેલીઓ કાઢશે ન્યૂયોર્કમાં, મોદીજીને ગાળો આપશે. એ લોકો એ દરેક જણને ગાળો આપશે જ્યાં એમને ખબર છે કે સામેવાળો કહેશે કે ફાલતુની બકવાસ કરે છે, અવોઇડ કરો આ લોકોને. ચીનનું બધાને ખબર છે કે જો બોલ્યા તો એવા ચપ્પલ પડશે કે અક્કલ ઠેકાણે આવી જશે. એ લોકો કહે છે કે કંઈ કહેવાનું નહીં એ લોકોને. એ ચૂપચાપ લઈ ગયા આખું બલુચિસ્તાન, સોનું લઈ ગયા, કોપર લઈ ગયા, બલુચિસ્તાનને લૂંટીને ખાઈ ગયા. ગ્વાદર પોર્ટ પર કબજો કરી લીધો. પાકિસ્તાન ત્યાં સેકન્ડ સિટીઝન બનીને રહી ગયું. બલુચિસ્તાનમાં બલોચ મહિલાઓને પકડીને એમની સામે દારૂગોળો મૂકી દીધો, મશીન ગન ને બધું, કે આ નીકળ્યું છે આમના ઘરેથી. એ બિચારી મહિલાઓના ઘરમાં બકરી સુધા નથી, એ લોકો પાસે ખાવા માટે નથી, ઘર તૂટેલા છે. પાકિસ્તાન આર્મીએ કાઢીને મૂકી દીધા પેલા એટમ બોમ્બ, અને કહે કે આ જુઓ બલોચ મહિલાઓ કાઢી રહી છે. ધીસ ઇઝ અ સ્ટેટ ધેટ હેઝ બીકમ ક્રુકેડ ટુ ઇટ્સ કોર. ના એનું કોઈ સ્પાઇન છે, ના એનું પોતાનું કોઈ મગજ છે, ના એનું કોઈ હૃદય છે. લોકો તો હેરાન જ છે ને ત્યાં. હવે ત્યાં આગળ પાકિસ્તાની પંજાબી હેરાન નથી, એ લોકો તો રાજ કરે છે. સિંધી લોકો હેરાન છે. પશ્તુન જે છે એ લોકોની હાલત તમે જુઓ. સેનાના જનરલ્સ તમે જોયા છે, દરેકના અહીંયા મેડલ્સ લાગેલા હોય છે. હા, તો એ લોકોને તો એ નાનપણથી મળે છે ને. પહેલા તો એ લોકો લાકડીઓથી લડે છે. પેલી રમત હોય છે ને, ખબર નહીં ઇન્ડિયામાં થતી હોય છે કે નહીં, લાકડીઓથી. માઓ બહુ ખુશ થાય, જુઓ મારા દીકરા પપ્પુએ તમારા દીકરા ડબ્બુને માર્યો. આ રીતો તો ત્યાંના જનરલ બનતા હોય છે. એ લોકો માટે તો એમાં બકરા ઈદના 3 બકરા કાપ્યા, મેડલ. એણે ગાય કાપી, મેડલ. આ લોકો ક્યારે પહેલા ફૌજમાં લડ્યા છે? આ લોકો તો પાછળ બેઠા હોય છે પાઇપ લગાડીને, અને સામાન્ય જે અમારા લોકોનો જવાન છે એ શહીદ થાય છે. એને કહી દો કે જીવન શરૂ જ મૃત્યુ પછી થાય છે. પોતાને ભલે ખબર હોય કે અહીંયા જ પૂરી થઈ રહી છે. જવાનને કહી દીધું કે તું જ્યાં સુધી મરીશ નહીં, તું પેદા કેવી રીતે થઈશ? પેલો કહેશે કશો વાંધો નહીં, લો હું મરી ગયો. એટમ બોમ્બ લગાડીને પોતે જ મરી જાય છે. યુ આર ફૂલિંગ એન એન્ટાયર બિલિયન પીપલ અરાઉન્ડ ધ વર્લ્ડ. પણ જો અમારા અહીંના નવજોતસિંહ સિદ્ધુ પણ એ તો જઈને ભેટી પડ્યા જનરલ બાજવા. તો ત્યાં જ રહી જવું હતું ને, અહીંયા મુસીબત પાછી શું કામ આવી? કોણ તમને બોલાવે છે? ધેર ઇઝ નથિંગ. એમની વાતમાં સીધાપણું નથી હોતું, તો સિદ્ધુ કઈ વાતના થયા? સીધા હોય તો સિદ્ધુ હોય ને. ચલો પાકિસ્તાનના લોકોની વાત જવા દઈએ. અમારે ત્યાં બહુ પ્રખ્યાત અભિનેત્રી છે કરીના કપૂર. જી. એના વિશે તમે કહ્યું કે અભણ છે. તો નથી, દીકરાનું નામ રાખી દીધું તૈમૂર. અભણ નહીં તો શું?
તૈમૂર જેણે એટલો ક્રૂર માણસ હતો દુનિયાનો, જેણે પોતાના જીવનમાં દુનિયાની આબાદી 3% ઓછી કરી નાખી, જેણે ભારત દેશ પર હુમલો કર્યો અને દરેક કોષ પર, જેને કોષ કહેવાય, માઇલ પોસ્ટ, ત્યાં આગળ પિરામિડ બનાવ્યા હિન્દુઓની ખોપડીઓના. અને હું તો નથી હિન્દુ, મને આટલો ગુસ્સો આવી રહ્યો છે કે મારા દેશ પર હુમલો કરી રહ્યું છે કોઈ માણસ. અને શર્મિલા ટાગોર શું કહેતી હશે, કેવા પ્રકારનો દીકરો પેદા કર્યો છે મેં, એણે નામ રાખ્યું તૈમૂર. તમે શું જઈને તમે ઇઝરાયલમાં હિટલર નામ રાખી શકો છો કોઈનું? રાખીને તો જુઓ. હા તો તમે લોકો છો, ખબર નહીં કેમ સહન કરી લો છો. હું તમને એક વાત કહું છું. હું પાકિસ્તાનના ટીવી પર કોમેન્ટ્રી જોઈ રહ્યો હતો જ્યારે તમે આ ટિપ્પણી કરી તૈમૂર માટે. હા, તો એમણે કહ્યું કે સ્પેનમાં કબજો કરવાવાળા એક મિલિટરી કમાન્ડરનું નામ તારિક બિન ઝાયદ હતું. હા. તો શું તમે તમારું નામ બદલી કેમ? નાખશો? તારીખ નામ છે તો સંસ્કૃતમાંથી તર્ક. આ તમને જુઓ, સ્ટાર, સિતારા, તારા, તારીખ, આ બધા સંસ્કૃતના વર્ઝન્સ છે ઓફ ધ વર્ડ તરક, જેના કારણે અર્લી મોર્નિંગ સ્ટાર ને લીડર આ બધું જ છે. જો ઇન્ડિયાના હિન્દુઓને હું ખાસ કરીને કહું છું કે જો નથી ખબર કે એમની વેલ્યુ શું છે, એમાં મારો કોઈ વાક નથી. તમે દુનિયાની સૌથી જૂની સિવિલાઇઝેશન છો. તમે 10,000 વર્ષથી દુનિયાને રસ્તો દેખાડ્યો છે. તમે ચેસ શોધી કાઢ્યું છે. તમે પહાડોને કાપીને મંદિરો બનાવ્યા છે. તમે લોકો ડિફેન્સિવ કેમ થઈ જાઓ છો? તમે લોકો બેસીને એમ કેમ કહો છો કે બાબરી મસ્જિદ કોણે બનાવ્યું? અરે કોણે કહ્યું હતું ત્યાં મસ્જિદ બનાવવા માટે? તારો જન્મ અહીંયા નથી થયો, તું જઈને મર્યો ક્યાંક બીજે, આવીને મંદિરની ઉપર મસ્જિદ બનાવી નાખી અને આખા દેશના ભાગલા પાડી નાખ્યા. જુઓ તમે જો ઊભા થઈને મુસલમાન અને હિન્દુ બંને અને શીખ ખાસ કરીને ડિફેન્સ ઓફ ઇન્ડિયા, ઇટ્સ ધી એન્ડ ઓફ સિવિલાઇઝેશન. ઇન્ડિયા છે તો દુનિયા છે. જો ભારત દેશ પતી ગયો તો પછી ઇટ્સ ઓવર. માની જાઓ મારી વાત. જુઓ, અમે લોકોએ કયા દરવાજાની સામે દરવાજા નથી ખોલ્યા. જ્યારે ઈરાનમાં અરબોએ મારીને ઝોરાસ્ટ્રિયન્સનો નાશ કર્યો, ત્યારે હિન્દુસ્તાને કહ્યું કે તમે લોકો અમારી પાસે આવી જાઓ. એમણે કહ્યું અમારી આગ અલગ રીતે બળે. તો કહ્યું કે ભાઈ લઈ લો તમે. દુનિયાની પહેલી મસ્જિદ ક્યાં બની? કોઈ અરબ દેશમાં? ઈરાનમાં? નોટ ઇવન ઇન અરેબિયા. તમારી નીચે મલાબાર, કોચિનની પાસે શું નામ છે? હું નામ ભૂલી ગયો. હા, કેરલામાં. હા, સૌથી જૂની મસ્જિદ અચ્છા, છે. દુનિયાની હવે એને સૌથી પણ પહેલી refurbish મસ્જિદ કરે છે. આજ દિવસ સુધી ત્યાં કોઈ મોગલ બાદશાહ નથી ગયો. તમારા અબ્દુલ કલામ ગયા, પહેલા પ્રેસિડેન્ટ જે છે એમણે જઈને હાજરી પણ આપી. હવે અહીંયા પણ પ્રોસેસ ચાલુ થઈ ને. ઔરંગઝેબ રોડનું નામ અમે બદલી એમાં નાખ્યું કહ્યું હતું ને કે અમે જઈને પેઇન્ટ કરીને જ્યાં ઔરંગઝેબ લખ્યું છે ત્યાં નીચે મુર્દાબાદ લખશું. પછી પહેલા તમારા એમપીએ કહ્યું કે ભાઈ ઉભા રહો, છોકરાઓનો જીવ લેશો. મારી સાથે 10 કાર્યકર્તા હતા, બધા મુસલમાન. જ્યાં ઔરંગઝેબ લખેલું હોય નીચે લખશે મુર્દાબાદ. આ એવો માણસ, આ ખૂની, બાપનો ખૂની, દીકરાનો ખૂની, પત્નીને એણે લાલ કિલ્લાથી નીચે ફેંકાવી દીધી, ભાઈનું ગળું કાપ્યું. દારા શીખો. આજે દારા શીખો એક પણ આખા ભારતમાં કે પાકિસ્તાનમાં એક પણ મુસલમાન પોતાના દીકરાનું નામ દારા નહીં રાખે. કેમ? ઔરંગઝેબ તો તમને ગલીએ ગલીએ મળશે. વોટ ડઝ ઇટ સે અબાઉટ અસ? કે એક મોગલોનો રાજા જે પોતાની જાતને હિન્દુસ્તાની કહેતો હતો, જેણે ઉપનિષદોને ટ્રાન્સલેટ કરાવી ફારસીમાં, એને યુરોપ મોકલાવી, ત્યાંથી ફ્રેન્ચમાં ટ્રાન્સલેટ થઈ, દુનિયાભરમાં જે હિન્દુ ટેક્સ હતા એ કોમન કર્યા દારા શીખોએ. ઔરંગઝેબે એનું ગળું કાપીને બાપ સામે હાજર કરી નાખ્યું. ઔરંગઝેબ હીરો બની ગયો. આજે અહીંયાના મુસલમાન કે છે અમારો મદદગાર હતો. તો હવે તો તમે ખુશ હશો ને? હું બિલકુલ ખુશ છું. હજી 2-4 નામ છે. ઇલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી નાખ્યું. બિલકુલ. મક્કાનું નામ રામગઢ કરીને જુઓ, મુસલમાનો કેવા રાડો પાડે છે. એટલે કુંભ મેળો જ્યાં થાય છે, જ્યાં હિન્દુ ધર્મની સૌથી પવિત્ર વસ્તુ છે, એનું નામ તમે અલ્હાબાદ રાખી દીધું અને ચૂપ થઈને બેઠા છો. હું ગયો અને તમારા યુપીના ચીફ મિનિસ્ટરને કહ્યું હતું હું જઈને કરી આવું છું અને હું શરૂ કરું છું આમાં. હું તો ગયો હતો કુંભના મેળામાં. મેં કુંભ મેળામાં ડૂબકીએ લગાવી છે અને હજ પણ કર્યું છે. મારી બંને જવાબદારીઓ હતી, મુસલમાન અને હિન્દુ અને ભારતીય હોવાની, મેં બંને કરી દીધી છે. ના, તો તમે છો શું? તમે પાકિસ્તાની છો? ના, હું ઇન્ડિયન છું. હું મુસલમાન છું જે હિન્દુઇઝમને સમજે છે કે ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ.
તો હવે બ્રેક લઈ લઈએ. બિલકુલ લઈ લઈએ સર. એક કન્ટ્રી પણ એક બ્રેક કરી નાખો ને. તો બ્રેક પછી આપકી અદાલતમાં તારીક ફતેહ પર આરોપ અને સવાલોનો હજી એક દોર. હવે આ પાકિસ્તાનના ટીવી ચેનલ પર કહેવામાં આવે છે કે જ્યાં જન્મ થયો એ દેશના ના થયા તો બીજા કોઈ દેશના શું હું થશે? સિંધમાં જન્મ્યો છું. અડવાણી સાહેબને કેમ નથી કહેતા તમારું તમે? એક ટ્વીટ વાંચ્યું, હું નારાઓ લગાવીશ, જય શ્રી રામ. હા, મને શું રામથી તકલીફ છે? તો આ બધું તમે એટલે તો નથી કરી રહ્યા ને કે હિન્દુસ્તાન તમને નાગરિકતા આપી દે? 70 વર્ષની ઉંમર છે. હવે આપી પણ દેશો તો કેટલું ચલાવી લઈશ? બોલો મને. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે અમારા મહેમાન છે લેખક અને કોમેન્ટેટર તારીક ફતેહ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં તારીક ફતેહ પર આરોપ છે કે એ પોતાની જ જાતની વિરુદ્ધ બોલે છે. હવે આ પાકિસ્તાનના ટીવી ચેનલ પર કહેવામાં આવે છે કે પાકિસ્તાનમાં જન્મ્યા, કરાચીમાં મોટા થયા, બહુ હોશિયાર હતા ભણવામાં, સ્કોલરશિપ મળી, અહીંયાથી મોટા થયા અને હવે કહે છે કે પાકિસ્તાન ધરતી પર બોજ છે. મેં બનાવ્યું છે પાકિસ્તાન? મારો શું એમાં હાથ છે? હું તો બાય ધ વે જન્મ્યો છું પણ એ જ. તો કહે છે કે જ્યાં જન્મ્યા એ દેશના ના થયા તો બીજા કોઈના શું થશો? હું ભારતમાં જન્મ્યો છું અને ભારતીય છું. હું સિંધમાં જન્મ્યો છું. આડવાણી સાહેબને કેમ નથી કહેતા તમે? આ શું વાત થઈ? આડવાણી સાહેબ કરાચીમાં જન્મ્યા, એ ભારતીય છે. હું કરાચીમાં જન્મ્યો, હું ભારતીય કેમ નથી? આ શું વાત થઈ? કરાચી વોઝ અ હિન્દુ મેજોરિટી સિટી. તો આ બધું તમે એટલે તો નથી કહી રહ્યા ને કે ભારત તમને નાગરિકતા આપી દે? નાગરિકતા મને જુઓ. હવે એમાં 70 વર્ષની ઉંમર છે. હવે આપી પણ દેશે તો કેટલું ચલાવી લઈશ? એટલે 25 વર્ષની ઉંમરમાં આપી હોત તો કદાચ લડી પણ લીધું હતું ઇલેક્શન. અને પણ તમે એક વાત સમજો, તમારો એક લખેલો સવાલ આવેલો કે એન્ટી ઇસ્લામ એટ્રેન્સ. તમે મારું એક પણ બયાન દેખાડો જે ઇસ્લામની વિરુદ્ધ હોય. 2 ઇસ્લામ ચાલે છે દુનિયામાં. એક અલ્લાહનું ઇસ્લામ છે અને એક મુલ્લાનું ઇસ્લામ છે. જે મુલ્લાનું ઇસ્લામ છે એમાં હંમેશા એક કદરૂપો માણસ તમારી સામે બૂમો પાડી રહ્યો હશે કે કેસરી રંગની વિરુદ્ધ હશે પણ એની દાઢી ઓરેન્જ હશે. સેફ્રોનના વિરુદ્ધ છે ને આ. બીજો મુસલમાન જે છે, અલ્લાહનો ઇસ્લામ જે છે, એવું છે કે આ મારી માં, આ મારી દાદી, મારા મિત્રો અને 5 સમયની નમાઝ ઓર્થોડોક્સ મુસલમાન છે જેમાં એમને રાજકારણ અને ઇસ્લામ જોડે કોઈ લેવા દેવા નથી. ધેટ ઇઝ અ ટ્રુ મુસ્લિમ. હું તમને કહીશ કે તમે પ્લીઝ મારી બુક વાંચશો, ટ્રેજિક ઇલ્યુઝન ઓફ એન ઇસ્લામિક સ્ટેટ. ક્યાંય પણ એનો ઉલ્લેખ નથી ઇસ્લામિક સ્ટેટ ફોર્મેશનનો ઇન પ્રોફિટ્સ લાઈફ. મદીનાનું જે કોન્સ્ટિટ્યુશન હતું એ મક્કામાં એપ્લિકેબલ નહોતું. મક્કાના જે લોઝ છે એ અંડર ધ પ્રોફિટ મોહમ્મદ. ઇટ્સ ડિફરન્ટ. હું પોલિટિકલ સિસ્ટમની વાત કરું છું. જે ઓબ્ઝર્વન્સીસ કર્યા છે કે નમાઝ કઈ રીતે કરવી જોઈએ એમાં 72 ફિરકે. તમે કહો છો કે તમે ઇસ્લામના વિરુદ્ધ નથી, એ મુસલમાનોના વિરુદ્ધમાં નથી. તમે કહો છો ના, કે મુસલમાનોની વિરુદ્ધ છું હું, જે ઇસ્લામનો ઉપયોગ કરે છે પોતાના રાજકારણ માટે. અને તમારા દેશમાં તો એવા ઘણા લોકો છે. શું તમે કહો છો કે હું નારા લગાવીશ, જય શ્રી રામ? હા, તો શું આ શું વાત થઈ? કેમ ના બોલું? તમે જ કહો. મને રામથી શું તકલીફ છે? આ શું વાત થઈ? અમારા પ્રોફિટને તકલીફ નહોતી રાજા દાહિરથી, તો પછી હું કોણ છું સાહેબ? હું તો આજ ધરતી પર જન્મ્યો છું ને. અમે તો 1840માં રાજપૂતાનામાં રાજસ્થાનથી માઇગ્રેટ કરીને, હિન્દુ ફેમિલી હતું, પંજાબ ગયા, કેથવેદ વાંચ્યું હશે તો અમે મુસલમાન થઈ ગયા. તો હવે જેટલા પણ મૌલવી મુલ્લા છે એમની પાસેથી તો અમે એ જ સાંભળીએ છીએ કે તમે કોઈની સામે નમી ના શકો અલ્લાહ સિવાય. અને બિલકુલ, તમે અમે નથી નમતા. જે તમારા ધર્મનો, જેના દેશમાં આપણે બેઠા છીએ, અરે જઈને પ્રેસિડેન્ટ ટ્રમ્પની સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે મૌલવી. અને તમે કાંઈ કહેતા નથી, ભાઈ પૈસા આપી દો, ટમેટા મોંઘા થઈ ગયા છે. ત્યાં તો તમને જરાય વાંધો નથી. સાઉદી અરેબિયા આખું બેઠું થયું છે ત્યાં આપણા પોતાના હાથ પગ, એટલે ડિગ્નિટી જ નથી રહી કોઈની. જેને જુઓ ભીખ માંગે છે. હું તમને એક કમ્પેરિઝન બતાવું. એક છે ઇન્ડોનેશિયન. જુઓ, દિલ્હીથી મશરિક ઈસ્ટમાં તમે જાઓ તો ત્યાં તમને વૈદિક ઇસ્લામ જોવા મળશે. આ મારી ટર્મિનોલોજી છે. તમને ઇન્ડોનેશિયામાં પ્રેસિડેન્ટના પૌત્રનું નામ છે નરેન્દ્ર. ગારુદા એમની એરલાઇન્સ છે. કોઈને કાંઈ તકલીફ નથી થઈ રહી. હા, ત્યાં હિન્દુ નોટની ઉપર ગણેશજી છે.
કોઈને તકલીફ નથી થઈ રહી. તકલીફ થઈ રહી છે પાકિસ્તાનીઓને, ઇન્ડિયાના મુસલમાનોને, અને બાંગ્લાદેશીઓ થોડા બહુ બચ્યા છે, થોડાક અહીંયા ત્યાં રહી ગયા છે, જે બાકી છે, જે બધા પતી જશે. આ લોકોને શું તકલીફ છે? તમે ક્યારે અહીંયા જોયું છે રેલી નીકળી હોય બલુચિસ્તાનની આઝાદી માટે દિલ્હીમાં ઇન્ડિયન મુસલમાનો દ્વારા? તો ના, પછી ક્યારેય ફિલિસ્તીન માટે કેમ નીકળે છે? વધારે તકલીફ છે કે એ લોકો અરબ છે, ઇંગ્લિશ, કુર્દો પર? અરે તુર્કીએ મારીને એ લોકોને, જેમણે આઈસિસને પતાવી નાખ્યું, એ લોકોને સ્લોટર કરી રહ્યું છે તુર્કી. અહીંયા તો ઘરમાં ટર્કીશ શો ચાલી રહ્યા છે આજકાલ. પોર્તુગાલ ખબર નહીં શું છે. હા, 880 એપિસોડ્સ જે શરૂ થાય છે કે અમે આખા વિશ્વ પર રાજ કરીશું, અને એન્ડ સુધી કહે છે અમે બધાને પતાવી નાખશું. પણ તમે તો એ વાતથી પણ બહુ ખુશ છો. મેં સાંભળ્યું છે કે હવે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે કે અયોધ્યામાં રામનું મંદિર બનશે. હા, તો કેમ નહીં બને? બાબર છે કોણ? બાબર આવ્યો કેવી રીતે? તમે 2-4 ચોપડીઓ, આ પેલા શું કહેવાય, તૈમુરી, બાબરનામા, આ બધી વાંચો કે તેઓ હિન્દુસ્તાનના લોકોને કેવી રીતે કચરો સમજતા હતા. એ માણસ કહેતો હતો કે આવા કાળા વાંદરા જેવા લોકો, અને આપણે સહન કરી લઈએ. નીકળો અહીંયાથી. ખબર નહીં ક્યાંથી આવી ગયા આ લોકો. અમને કોઈ જગ્યા નહીં મળી તો કીધું કે ચાલો લૂંટીએ. તમને ખબર છે તૈમૂરને બેસીને થયું કે આપણે શું કરીએ? તો કે કાફિર ક્યાં રહે છે? તો કે ચીનમાં બહુ રહે છે, પણ એ લોકો પાસે તો કંઈ છે જ નહીં. તો કહે ચાલો ઇન્ડિયા જતા રહીએ. તમે આ બધું તૈમૂરીમાં લખ્યું છે. તમે આવી બધી વાતો કરો છો એટલે જ તો પાકિસ્તાનના લોકો કહે છે કે તમે ભારતના તો એજન્ટ છો. હું ભારતનો એજન્ટ કેમ ના હું? મેં કહ્યું કે હું ભારતનો એજન્ટ નથી. બધા જ લોકો ભારતના એજન્ટ હોવું જોઈએ. અહીંયા અમારો દેશ છે ભાઈ, 10,000 વર્ષથી છે. આ લોકો ચેસ શીખીને બતાવી દે પછી હું અટકી જઈશ. શું છે કે રમાતું જ નથી આપણે લોકોને પાકિસ્તાનીઓથી? પૂછીએ જેઓ સવાલ પૂછવા માંગે છે. હા, જી તમે. સર, મારો સવાલ તમને એ છે કે એ વાતને તો ના નહીં જ પાડી શકો કે તમારો જન્મ પાકિસ્તાનમાં થયો છે, પણ સર તમે જે રીતે આખી દુનિયામાં પાકિસ્તાનને બદનામ કરી રહ્યા છો, તો તમે પોતે પોતાના ઘરમાં દેશદ્રોહી નથી? તો તમારે તો તમે- ખુશ થવું જોઈએ કે હું પાકિસ્તાન વિશે ખરાબ બોલી રહ્યો છું. તમે ભારતીય છો તો તમને કઈ રીતે પ્રોબ્લેમ થઈ શકે આ સર, વાતનો? તમે દેશદ્રોહી નથી. તો સર હવે તમને અમે પાકિસ્તાનના ગણીએ કે પછી ભારતના માનીએ? સિંધનો રહેવાવાળો હિન્દુસ્તાની કેવી રીતે નહીં કહેવાય? વગર સિંધ નથી હિન્દ. ઓકે સર, ઠીક છે સર, થેન્ક યુ. હું તમને એક સજેશન આપું છું. તમે જાઓ અડવાણી સાહેબ પાસે અને એમને જઈને કહો કે તમે ઇન્ડિયન નથી. પછી જોઈએ આગળ શું થાય છે ઓકે સર, તમારી ઠીક છે, સાથે. ઠીક છે. સર, મને બહુ સારું લાગ્યું કે તમે એક ભારતીય છો જી, અને કહો છો જી. કે મને ભારત પર ગર્વ છે. સરસ, થવું પણ જોઈએ. તો આજે મોદી સરકારમાં થયું છે, યોગીજીએ કર્યું છે, થોડા ઘણા સ્ટેશનોના નામ બદલીને, એકદમ બરાબર તો થયું છે. તમારી નજરમાં આ શું બરાબર થયું છે? એકદમ બરાબર અમે થયું છે. લોકો નાનપણથી જે સ્ટેશનનું નામ બોલતા આવ્યા છીએ, હા, એ મારી સમજના હિસાબે એમનો ટિકિટમાં કહેવાનો અર્થ છે change દાખલા થતું તરીકે હું હતું. સમજી ગયો. મુગલસરાય. હવે જુઓ, હા. સાંભળો. તમારી જે દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટી હતી, નાલંદા યુનિવર્સિટી, નાલંદા હા, યુનિવર્સિટી. નાલંદા, એનો નાશ કોણે કર્યો હતો? ખિલજી હતા ને? એક અંકલ આવ્યા હતા ને, ખિલજી. તમે શું કર્યું? રેલવે સ્ટેશનનું નામ શું રાખ્યું? ખિલજી નગર કે એવું કંઈક જ ને? જ્યારે તમે 1000 વર્ષ રાજ કર્યું હિન્દુઓની ઉપર, મુસલમાન રાજાઓએ, અને પોતાના નામ નાખી દીધા કે હિન્દુઓની સૌથી પ્રેશિયસ જગ્યાને તમે ઇલાહાબાદ નામ આપ્યું, તો એ મુસલમાનોની જવાબદારી હતી કે અમે આ અન્યાય નહીં સહન કરીએ? આટલું ખોટું નહીં થઈ શકે. ના મક્કાનું નામ રામગઢ હશે, ના પ્રયાગરાજનું નામ અલ્હાબાદ હશે. જુઓ, સાંભળો, હું હજી એક વાત કહીશ. આજે મુસલમાન, હિન્દુસ્તાની મુસલમાનોએ આજના દિવસથી નક્કી કરવાનું છે કે છોકરાનું નામ શમ્સ રાખવાની જગ્યાએ સૂરજ રાખી દઈએ. મોઢું તો એ જ છે. તમે ફારસી શબ્દનો ઉપયોગ કરવા માંગો છો પણ હિન્દુસ્તાની શબ્દનો ઉપયોગ નથી કરતા. પછી તમારી ઉપર આપણે લોકો આરોપ કરે છે. હા, મારી એક બેને દુપટ્ટો ઓઢી રાખ્યો છે અને બીજીએ અરબી હિજાબ પહેરી રાખ્યો છે. તમે નાની દાદી કોઈનો પણ ફોટો લઈને બતાવો કે હિજાબ ક્યાંથી આવ્યો. શબ્દ જ નહોતો આપણી ભાષામાં. આપણે જે દુપટ્ટો હિન્દુ મુસલમાન
શીખ બધા લોકો પંજાબમાં યુપીમાં પહેરતા હતા અને જે બુરકો હતો સફેદ રંગનો હવે એ પણ ગાયબ થઈ ગયો, જેને આપણે શટલકોક બુરખા કહેતા હતા. આપણે પોતાની સંસ્કૃતિનો નાશ કરી અરબોની સંસ્કૃતિ લીધી જે આપણી પર થૂકે છે. તમને ખબર છે બાંગ્લાદેશે રિક્રુટમેન્ટ બંધ કરી દીધી છે નર્સિસની. કાલે કેમ તો કે દરેક ઘરમાં બાંગ્લાદેશી મહિલા પર રેપ થઈ રહ્યો છે અને આપણે ચૂપચાપ બેઠા છીએ. આપણે કેવા મુસલમાન છીએ કે સાઉદી એમ્બેસીના સામે જઈને કહીએ કે તું બહાર તો આવ, હું તને ઠીક કરું છું. આપણે જ રહી ગયા છીએ. સિરિયાની અંદર 5 લાખ મુસલમાનોને મારી નાખ્યા અરબીઓએ. અમેરિકા આવ્યું હતું, પેલો ટ્રમ્પ તો કરશે. દુનિયામાં 1 થી વધીને 1 મૂર્ખ લોકો રહે છે. તમને ખબર છે બ્રિટનનો જે પ્રાઇમ મિનિસ્ટર છે એનો તુર્કી સાથેનો ઇતિહાસ છે? નહીં ખબર હોય આ તમને? પેલો જે એક નવો આવ્યો છે કન્ઝર્વેટિવ પ્રાઇમ મિનિસ્ટર છે. એમણે તો બહુ નાની વાત કરી હતી કે સ્ટેશનના નામ બદલી નાખ્યા. નાનપણથી એ જ જોયા છે. અચ્છા, મારો પોઈન્ટ એ છે કે તમારે 1941 થી લઈને 1947 સુધી જે તમને કહેવામાં આવ્યું છે એને તમે કરો કંટ્રોલ Z અને રિવર્સ કરતા 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 ન્યુટ્રલ પર આવો. અને જે તમને એઝ અ મુસ્લિમ સાચું લાગે તો તમે એ જ કરતા રહેજો. તો પછી તમને સમજાશે કે અમારી સાથે જે અમને જે ગળે મળ્યા હતા અમે એના જ વિરુદ્ધ થઈ રહ્યા છે. જો હા, એમના સવાલનો એક અર્થ એ પણ નીકળે છે કે તમે આજે કહો છો કે સ્ટેશનના નામ બદલી નાખે, શહેરના નામ વાત બદલી નાખે. બદલવાની પણ નથી. જે નામ હતા એ જ પાછા તો રાખો. કાલે ઉઠીને લોકોના નામ પણ બદલો. હું તો કહું છું કે બહાદુર શાહ ઝફરની જગ્યાએ બહાદુર શાહ શું આપણે વિજય હોવું જોઈએ એનું નામ? વિજય અને ઝફરમાં શું ફરક છે? વિક્ટર. વિક્ટર હે ને? એમાં કોઈ ધર્મની વાત છે જ નહીં. જુઓ, એક સ્ટેશનનું નામ હઝરત નિઝામુદ્દીનના નામથી રાખવામાં હા, તો એ આવ્યું ઠીક છે. હતું. તો શું એને પણ બદલવું ના, જોઈએ? એ તો બહુ મસ્ત માણસ હતો. અલ્લાહનું ઇસ્લામ ફોલો કરતો હતો. આ બાબર લોકો ક્યાંથી આવી ગયા? ઔરંગઝેબ અને ક્યાંથી આ બધા તૈમૂરને? હા, નિઝામુદ્દીન અમારા. જુઓ, આજે હઝરત નિઝામુદ્દીન ની પાસે તમને હિન્દુ મળશે, શીખ મળશે, બધી જાતિના લોકો જાય છે. ઠંડીમાં લોકો બહાર બેસે છે. કેમ આટલો પ્રેમ છે? કારણ કે એક સાચા માણસની ત્યાં દરગાહ છે. તમને હવે કહે છે દરગાહને તોડી નાખો. તમને ખબર છે કે વાબી ઇસ્લામના હિસાબે તાજમહેલને જમીનદોસ્ત કરવો પડશે. તમને ખબર છે કે રસુલાના કબ્રિસ્તાન પર બુલડોઝર કોણે ફેરવ્યું હતું? બેબી ફાતિમાની કબર ક્યાં છે ખબર છે? નહીં ખબર હોય. બેબી આયશા ક્યાં દફન છે ખબર છે? નહીં ખબર હોય. એક માણસ એક બુલડોઝર લઈને આવ્યો, જન્નત સમાન જમીનને નુકસાન પહોંચાડ્યું. તમે બેઠા છો. શિયા સિવાય કોઈને ખબર જ નથી. આપણને તો બસ હજ જાઓ, એના 4 રાઉન્ડ મારો, આમ કરો, પથ્થર મારો, આમ કરો, તેમ કરો, સીડી ખરીદો, ટીવી ખરીદો, ફલાણું કરો, પેક કરો ને પાછા આવી જાઓ. અરે અલ્લાહને મળવા તમે એક કામ કરો, બહાર નીકળીને તમે જોજો, થોડા શાંત થઈ જાઓ, યોગા કરી લો, તમને અલ્લાહ યાદ આવી જશે. તમારું મન સાફ થઈ જશે. હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં તારીખ ફતેહ પર આરોપ અને સવાલોનો હજી એક દોર. ભારત તો એવી જગ્યા હોવું જોઈએ જ્યાં કોઈને ફૂલ વેચવાની જરૂર જ ન પડવી જોઈએ. જો તમે અહીંયા બીજા ઇન્ડિયનની રિસ્પેક્ટ નહીં કરો તો તમને પછી પોતાને પ્રોબ્લેમ થશે ને. ભારત જો આવી જગ્યા હોવી જોઈએ તો પાકિસ્તાન કેવી જગ્યા હોવી જોઈએ? પાકિસ્તાન તો પતી જશે. હું કહું છું ને 20-25 વર્ષ. જુઓ તમે યાદ રાખજો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે મુકદ્દમો ચલાવી રહ્યા છીએ. જાણીતા કોમેન્ટેટર તારીખ ફતેહ પર આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં તારીખ ફતેહ પર આરોપ છે કે એ બધાની સાથે લડે છે. હવે જુઓ, તમારો જે મતભેદ થાય છે જી, તો મને અમારા એક મિત્ર છે કવિ કુમાર વિશ્વાસ, જી, 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 એમની જી. લાઈનો યાદ આવે છે. એ કહે છે કોઈ પાગલ સમજતા હૈ, કોઈ દીવાના સમજતા હૈ. બંને સમજવા દ્યો સર, કંઈ ફરક નથી પડતો. સાચું જુઓ હિન્દુસ્તાનનો મોટો જે છે અને ઇસ્લામના જે ક્રક્સ છે, 2 વસ્તુ છે. તમે હંમેશા કહો છો ટ્રુથ વિલ ઓલવેઝ પ્રિવેલ. એની પ્રોનાઉન્સિએશન ગુજરાતીમાં નહીં કરી શકું. સાચું હંમેશા ઉપર રહે છે. હા, ઇસ્લામ કહે છે કે સાચું બોલો ત્યારે પણ કે જ્યારે પોતાનાઓ આપણી વિરુદ્ધ થઈ જાય. આ બંને મારી માટે જેને કહી શકાય ને કે એક મોરલ કંપાસ જેવા છે, જે ધર્મનો રોલ હોય છે, જે તમને મોરલ કંપાસ દેખાડે. હુમલા થાય છે. મેં જોયું કે દિલ્હીમાં, ન્યુયોર્ક. હા, તો શું, મારીને જોઈ લે ને. એની ઉપર કેસ ચાલશે, બિચારાની નોકરી જશે. અને તમે જોયું ને કે કોઈ મને હાથ ન લગાડ્યો. પેલા જે તમારા ઇન્ડિયન સપોર્ટર જે મારી સાથે હતા એ બધા ભાગી ગયા. આ 50-60 પાકિસ્તાનીઓ લાકડીઓ લઈને હુમલો કર્યા ન્યુયોર્કની અંદર અને હું એકલો હતો.
એ લોકો કાંઈ ન કરી શક્યા. અહીંયા 300 માણસોએ હુમલો કર્યો હતો આ તમારી રેખતા ઉર્દુ કોન્ફરન્સમાં. જી મારો વાંક એટલો હતો કે હું ત્યાં બુક્સ ખરીદવા ગયો. આ જમાતે ઇસ્લામી ટાઈપના લોકોએ હુમલો કર્યો અને રાત થઈ ગઈ અને હું લગભગ 4 કલાક સુધી મારી જગ્યા પરથી હટ્યો નહીં. પોલીસે પણ એ દિવસે મને ધક્કો માર્યો અને બિચારો એન્ડમાં આવીને મારી માફી માંગી ગયો. ધ પોઈન્ટ ઇઝ કે જ્યારે તમે સાચું બોલી દીધું તો પછી એક મુસ્લિમ તરીકે હું તમને કહી રહ્યો છું, યુ હેવ ટુ સ્ટેન્ડ બાય. હવે એક મૌલાનાએ 10 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું તમારું ગળું કપાવવા માટે. મેં કહ્યું કે તું એક કામ કર. હું કહું છું કે તે કરી નાખ્યું આ કામ અને 10 લાખ તારા દીકરાના નામ પર કરાવી લે, પૈસા બની જશે. ટેન્શન કેમ લે છે? ટેન્શન દેવાનું હોય છે, લેવાનું ના હોય. તો પેલા એક કલકત્તા વાળાએ નહોતું કહ્યું ટીવી પર કે ભાઈ હું તમારું ગળું કાપી નાખીશ? તો ઇન્ડિયા ક્રિમિનલ પોલીસે શું કર્યું? માણસ ડરી જાય. કોઈએ અલ્લાહુ અકબર કહ્યું તો થાય છે કે પાગલ છે, ક્યાંક ફાટી ગયો તો. એટલે તમે નથી ડરતા? ના, હું શું કામ ડરું ભાઈ? હું 70 વર્ષની ઉંમરમાં શું કામ ડરું? 25 વર્ષની ઉંમરમાં ડર્યો હોત, પણ હવે શું ડરું? હું તો કહું છું કે દાઉદ ઇબ્રાહિમ, છોટા શકીલ, આ લોકો એક માણસ મોકલ્યો તો તમને મારવા માટે. એ પડ્યો છે અહીંયા, હમણાં જેલની અંદર જ બેઠો છે. અહીંયા ટીન વિન વગાડી રહ્યો હશે ક્યાંક. હા, ના એવી વાત નથી, પણ મને બચાવી રહ્યો છે ઉપરવાળો. તો મરવાનો ડર નથી લાગતો તમને? મૃત્યુથી ડરવાની જો વાત છે તો આપણું જીવન શું છે? આપણે 2 બિલિયન 3 બિલિયન વર્ષોથી છીએ. આપણી અંદર ખબર નહીં કેટલા સોલર સિસ્ટમ્સ છે. આપણને શું ખબર આપણે શેનો ભાગ છીએ? પૂરું આપણું જે ગેલેક્સી છે એનો એક બિંદુ છે. આપણને એટલો ઘમંડ કે અમે કંઈક છીએ? કંઈ જ નથી. માટીમાં આવ્યા, માટીમાં પૂરા. યુ હેવ ટુ કોન્ટ્રીબ્યુટ સમથિંગ with kindness, happiness to your fellow beings. અને કોઈએ તમારી સામે હાથ ફેલાવ્યા હોય તો એ ખાલી ન જવા દો. બસ આટલું જ કામ કરો અને કોઈની ગરીબીનો મજાક નહીં ઉડાવો. એને આપી દો અને ક્યારે પૂછવાનું નહીં, અરે તું પૈસા કેમ માગે છે? ખાવાનું જોઈએ છે તો બિરયાની લઈ આવી આપું છું. આ દાન નથી હોતું. દાન એ હોય છે કે જેમાં આપણે જેહાદીઓ કહે છે કે તમે મરશો તો તમને હુરો મળશે. અરે એ લોકોને મળતી હશે, ખબર નહીં ત્યાં ક્યાં અહીંયાથી નહીં મળી હોય ગર્લફ્રેન્ડ. મોઢા ખરાબ છે, હું શું કરું? તમે જોયું છે ક્યારેક કોઈ જિહાદીને જોયો છે પોતાની ગર્લફ્રેન્ડ સાથે આરામથી જતો હોય, ચાલતો હોય? ક્યાંય પણ નહીં. ખાન માર્કેટમાં પણ નહીં મળે તમને. એના નસીબ ખરાબ, મોઢું ખરાબ, મૂછો કાપેલી હોય, દાઢી વધારેલી હોય. કોણ છોકરી જશે એની સાથે કે લઈ જા મને ડેટ પર? ના, there are always unfortunate ugly people who do not know that there is no such thing. This is it. જીવન પતી ગયું. આવશો, પાછા આવી જાઓ. નથી આવવું, વેલકમ. હિન્દુઓને રિટર્ન ટિકિટ મળે છે. એ લોકો એમ કહે છે કે અમને રિટર્ન ટિકિટ મળે છે. મુસલમાન કહે છે કે જીવન શરૂ ત્યાં આગળ થાય છે. મેં કીધું ઠીક છે, તું તારું કર, એ લોકો પોતાનું કરશે. કાંઈ ફરક નથી પડતો. જો આપણે પોતાની જાતને મહત્વ ના આપીએ. પેલા બુલ્લે શાહે કહ્યું છે પોતાની જાતને મારી નાખો. નાનકે પણ એ જ કહ્યું, પોતાની જાતને છે ને ડિસ્ટ્રોય યોરસેલ્ફ. ગાંધીએ કેવી રીતે કર્યું? જોરદાર કર્યું ને. આજકાલ ઇન્ડિયામાં લોકો ગાંધીને ગાળો આપે છે. ત્યાં ફોટો લાગેલો છે, બધાને વાંચતા આવડે છે. મને સમજાતું નથી, દુનિયાનો સૌથી વધારે પ્રેમ મેળવવા વાળો માણસ હેઝ ક્રિટિસિઝમ ઇન ઇન્ડિયા, બટ ઇન્ડિયા હેઝ અ ડેમોક્રેસી. ગાળો તો તમને પણ બહુ પડે છે. અરે આપવા તો કાંઈ ફરક નથી પડતો. મને એનાથી નથી ફરક પડતો. બટ આઈ એમ ઇન માય કોન્શિયસ ક્લિયર કે વોટ આઈ ડુ ઇટ ફોર ધ પુઅર. મારી સામે એટલે જ હું માર્ક્સિસ્ટ છું, એટલે હું લેફ્ટ સાથે સંબંધ રાખું છું કે મારાથી નથી જોવાતું કે એક માણસ બીજા માણસ સાથે તોછડાઈથી વાત કરે. આનાથી મોટું મારી માટે પેઇનફુલ કોઈ વાત નથી. એ દિવસે હું સૂઈ નથી શકતો જે દિવસે હું એમ જોઉં કે લોકો કાચ પોતાના ઉપર ચડાવી દે. એક છોકરો આવે ફૂલ વેચતો હોય અને આ કે ચાલ નીકળ અહીંયાથી. ભારત તો એવી જગ્યા હોવી જોઈએ કે જ્યાં કોઈને ફૂલ વેચવાની જરૂર જ ના પડે. જ્યાં તમે જો બીજા ઇન્ડિયનને રિસ્પેક્ટ નહીં કરો તો બીજા કેવી રીતે? પ્રોબ્લેમ થઈ જશે ને. આપણે કોઈ ઇઝરાયલનો ટુરિસ્ટ આવે એને વધારે મહત્વ આપીએ અને આપણા ટુરિસ્ટને કહેશું કે જા નિઝામુદ્દીન પાસે જઈ આવ, ત્યાં પુલની નીચે. જગ્યા હોવી જોઈએ તો પાકિસ્તાન કેવી હોવી જોઈએ? પાકિસ્તાન પતી જશે 20 થી 25 વર્ષમાં. જોજો, તમે યાદ રાખજો કે બારે ઘડીએ કહી રહ્યો છું આ વાત. અટકથી કટક સુધી હિન્દુસ્તાન થશે. ઇન્ડસ નદીની પેલી બાજુએ અફઘાનિસ્તાન અને કટકની આ તરફ બર્મા શરૂ થઈ જાય છે, ઉડીસાની અંદર.
અને નીચે બલુચિસ્તાન પહેલા આઝાદ થશે તો એ લોકોની કમર તૂટી જશે અને બલુચિસ્તાન પર એ લોકોએ જે કાળો કેર વર્તાવ્યો છે પાકિસ્તાની ફોજે, એમની દીકરીઓ સાથે રેપ કર્યા છે, એમના દીકરાઓને લઈ જઈને મારીને હેલિકોપ્ટરમાંથી વેલીમાં ફેંકી દેતા. હું 1967 થી, હું બલુચ નથી, ન એમની ભાષા સમજુ છું, પણ એમની સ્ટ્રગલમાં હું 1967 થી છું. કેટલા મારા મિત્રોની હત્યા થઈ ગઈ છે. શા માટે? એક આઝાદ દેશ પર હુમલો કરીને એનો કબજો કરી લીધો. અને આ ઇન્ડિયાની ચાલાકી જુઓ કે જ્યારે એમ કોંગ્રેસના એમપીસ ગયા કે બલુચિસ્તાન વોન્ટ્સ ટુ જોઈન ઇન્ડિયા, તો તમારા બધા પેલા આઝાદ ને અને એ બધા લોકો, તો એમણે કહ્યું કે આ તો બહુ દૂર છે, ક્યાં? બટ ઇન ધેટ કેસ રિમાઇન્ડેડ ધેમ કે કરાચીથી ઢાકા 1000 મીલ દૂર છે. એ તો ક્લેમ કરે છે બંગાળ પર. અને તમારાથી 200 મીલ દૂર છે બલુચિસ્તાન, જે તમને જોઈન કરવા માંગે છે ઇન્ડિયાને, તો તમે નથી કરતા. ગ્વાદર સુલતાન ઓફ ઓમાને ઓફર કરી 40 લાખ રૂપિયામાં, તો કહ્યું કે નહીં, મોંઘું પડે છે આજકાલ. આજે ઇન્ડિયાની ઇન્વોલ્વમેન્ટ પણ હવે છે. ઇન્ડિયાનો પણ અપ્રોચ બદલાયો છે. પાકિસ્તાનને અરે, એટલે? એની ભાષામાં જવાબ આપવામાં આવે છે. બિલકુલ મોદી. જુઓ, ગુજરાતની રેજિમેન્ટ વિશે તમે નહીં સાંભળો, પણ ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટરનું નામ હંમેશા યાદ રહેશે કે જે કોઈ ન કરી શક્યું એ મોદીજીએ કરી દેખાડ્યું. આ વાત છે. એમાં તમે વોટ આપો ના આપો, સપોર્ટ, યુ હેવ ટુ સેલ્યુટ હિમ. કારણ કે એમણે યુએનમાં જે કેરેક્ટર દેખાડ્યું, ઇમરાન ખાનના અપમાનજનક વર્તન પછી એમણે મળ્યા જ નહીં. જે તમારી સ્પોક પર્સન હતી એને રાઈટ આપ્યા કે એ જવાબ આપે, અને એમણે તો કાપી કરીને ઇમરાન ખાનને જવાબ, પેલું જેમ કારેલાને કાપીને કીમાની સાથે મિક્સ કરે એ રીતે ઇમરાન ખાનને ફેંકી દીધો. એન્ડ હી વિલ નોટ સર્વાઈવ. જોઈ લેજો તમે, પાછા લગ્ન થશે, પાછો વરઘોડો નીકળશે. પહેલી વખત તો ઇમરાન હું ખાન? હા, આ વખતે તો હું વિચારું છું કે લગ્ન કંઈક કરાવી જ દઉં કોઈક તમારું બીજા કેવું છે કે સાથે. ફરીવાર લગ્ન કરશે? અરે કેમ નહીં કરે ભાઈ, એક જ તો કામ આવડે છે ને બીજું શું કરશે? એટલે હા તો તારીખ સાહેબ, ઘણા બધા સવાલો તમને પૂછ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ રાહુલ દેવનો નિર્ણય આજના મુકદ્દમા પર. વેલકમ બેક. આજે અમે મુકદ્દમો ચલાવ્યો તારીખ ફતેહ પર. તારીખ ફતેહને પૂછ્યું ઇમરાન ખાન વિશે, પાકિસ્તાન વિશે, ઇસ્લામના વિશે, હિન્દુસ્તાન વિશે. અને હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ જાણીતા પત્રકાર રાહુલ દેવના નિર્ણયનો. તારીખ ફતેહ. તારીખ ફતેહ એક અલગ જ શખ્સિયત છે જે આપણે બધા હમણાં જોયું છે. ભારત, પાકિસ્તાન, ઇસ્લામાબાદ, ભારતીય અને પાકિસ્તાન મુસલમાનો વિશે એમના પાસે એક અલગ જ જબરદસ્ત અને બિલકુલ અલગ સમજ છે, વિચાર છે, જાણકારી છે, પરખવાની એક નજર છે. આમનામાં બહુ બધી હિંમત પણ છે. બધી પ્રકારના ખતરાઓ ઉપાડીને તે પોતાની વાત નિડરતાથી બોલી શકે છે. વ્યંગનો મારક ઉપયોગમાં લે છે. પણ લગાતાર વિવાદાસ્પદ, લગાતાર સનસનીખેજ વાતોથી એમનો જે અસલી ગંભીર પક્ષ છે એ થોડો નબળો પડી જાય છે. અદાલત એમને બાઇજ્જત બલી તો કરે જ છે, પણ એ સલાહની સાથે કે એ પોતાની શૈલીમાં થોડી ગંભીરતા વધારે લઈને આવી જાય, વધારી લે, તો એમની વાત વધારે ગહેરી અને વધારે દૂર સુધી જઈ શકે છે. થેન્ક યુ. એ આશા સાથે કે તારીખ ફતેહ હંમેશા આ જ હિંમત સાથે પોતાની વાત મૂકતા રહેશે, વગર ડરે દુનિયાની સામે ઉદાહરણ મૂકતા રહેશે. આજનો મુકદ્દમો અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે મુલાકાત થશે એક નવી વ્યક્તિ સાથે. ત્યાં સુધી નમસ્કાર.